ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય એવી કટલેટ ઘરે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એના માટે એક ફ્રાય પેન કે કડાઈ લેવાની અને એમાં તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આમાં સમારેલા લીલા મરચાં ઉમેરવાના. મરચાં સંતળાઈ જાય એટલે આમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરવાનું. સાથે જ આમાં જે સફેદ કાચા તલ હોય છે એ ઉમેરી દેવાના અને બધી વસ્તુને 1-2 સેકન્ડ માટે સાંતળી લેવાની છે. પછી એક મીડિયમ સાઇઝનું ગાજર લેવાનું, જેને છોલીને છીણીને આમાં ઉમેરવાનું છે. અને આ ટાઈમે જ આમાં મીઠું અને હળદર ઉમેરી દેવાની છે. તો હળદર અને મીઠું પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસ ધીમો કરીને આમાં બાફેલા વટાણા ઉમેરવાના. તો તમે ફ્રેશ કે ફ્રોઝન કોઈ પણ વટાણા લઈ શકો છો. પછી મસાલા કરી દેવાના. તો સૌથી પહેલાં આમાં કાશ્મીરી મરચું એડ કરવાનું છે. પછી ગરમ મસાલો, સાથે ચાટ મસાલો કે પછી આમચૂર પાવડર ઉમેરવાનો અને થોડો આપણે કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે. અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી દળેલી ખાંડ એડ કરી છે. હવે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. અને આ ટાઈમે જ આપણે આમાં 5 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો. હવે આને રફલી મિક્સ કરી દેવાનું છે. અને મિશ્રણ ફટાફટ ઠંડુ થઈ જાય એ માટે હું એને એક બીજા વાસણમાં લઈ લઉં છું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. તો એક વાટકામાં આપણે 2 ચમચી મેંદો અને 1 ચમચી કોર્નફ્લાવર લેવાનો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આની સ્લરી બનાવી દેવાની. આમાં ચપટી જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી દેવાનું છે. તો જે સ્લરી બનાવી એને અત્યારે સાઈડમાં મૂકી દેવાની છે. પછી એક મિક્સર જારમાં અડધો કપ જેટલા પૌવા લેવાના. પૌવાને ઉપયોગમાં લેતા પહેલાં કપડાથી લૂછી લેવાના છે. અને પછી મિક્સરમાં એનો એકદમ સરસ ઝીણો પાવડર બનાવી દેવાનો છે. હવે જે કટલેટ માટે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે એ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ બનાવેલો પૌવાનો પાવડર આમાં એડ કરી દેવાનો અને છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તમે જે મિશ્રણ બનાવ્યું હોય એમાં મોઇશ્ચર હોય તો બીજો થોડો પૌવાનો પાવડર એડ કરી શકો છો, અથવા તો 1 ચમચી જેટલો કોર્નફ્લોર પણ એડ કરી શકાય. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એ પછી કટલેટ બનાવવાનું આ રીતનું જે મોલ્ડ આવતું હોય છે એ લેવાનું છે. એમાં આપણે કટલેટનું મિશ્રણ ભરી દેવાનું અને એને ભાર દઈને દબાવી દેવાનું છે. પછી આ રીતે એને મોલ્ડથી અલગ કરી દેવાની. તમારી પાસે જો કટલેટનું મોલ્ડ નથી તો તમે હાથથી પણ રાઉન્ડ શેપ બનાવીને આ કટલેટ બનાવી શકો છો. હવે બનાવેલી કટલેટને સૌથી પહેલાં આપણે જે સ્લરી બનાવી એમાં ડીપ કરવાની અને પછી એને ડ્રાય બ્રેડ ક્રમ્સથી એનું કોટિંગ કરી દેવાનું છે. આ રીતે બધી કટલેટ બની જાય પછી એને ફ્રીઝમાં અડધો કલાક માટે મૂકી દેવાની. અડધો કલાકમાં કટલેટ એકદમ સરસ રીતે સેટ થઈ જશે. પછી આ કટલેટને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાની છે. બધી વસ્તુ ઓલરેડી આપણે સાંતળીને અને બાફીને જ લીધી છે એટલે કટલેટને ફ્રાય થવામાં વધારે સમય નથી લાગતો. કટલેટ આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાની. આ કટલેટ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. આને તમે ટોમેટો કેચઅપ અને કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો.